અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સુરતમાં અસહ્ય ગરમીને ધ્યાનમાં રાખીને ટ્રાફિક વિભાગે શહેરીજનો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। સુરતમાં હાલમાં પડી રહેલી અસહ્ય ગરમી અને હીટવેવની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ટ્રાફિક વિભાગે વાહન ચાલકો અને રાહદારીઓને રાહત આપવા માટે એક અઠવાડિયા સુધી શહેરના 213 સિગ્નલ બપોરના સમયે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે। આ નિર્ણય અનુસાર બપોરે 1 વાગ્યાથી 3:30 વાગ્યા સુધી શહેરના તમામ સિગ્નલો બંધ રહેશે, જેથી વાહનોને ગરમીમાં સિગ્નલ પર ઊભા રહેવું ન પડે અને તેઓ ઝડપથી પસાર થઈ શકે। ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આ નિર્ણયને હેતુ શહેરીજનોને લૂ અને ગરમીની અસરોથી બચાવવાનો છે। સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા હાલમાં જે સુરત શહેરમાં હીટવેવનો સમયગાળો ચાલી રહ્યો છે તેમાં બપોરના સમયે વાહન ચાલકોને ગરમીથી છુટકારો મળે, સાથે સાથે આકરી લૂથી બચી શકાય અને તેઓ સ્વસ્થ રહે, તેના ભાગરૂપે એક અઠવાડિયા માટે બપોરે 1 થી 3:30 સુધી સુરત શહેરના કુલ 213 જંકશનો છે તેને ફ્લેશ મોડ પર રાખવામાં આવશે, જેથી વાહન ચાલકો છે એ પોતાના ગંતવ્ય સ્થાન સુધી સરળતાથી અને ઝડપથી પહોંચી શકે અને તેમને ગરમીથી બચાવી શકાય।